ઓકે, સો લેટ્સ વી ડ્રો ટ્રિપલ ટી ડાયાગ્રામ. હવે આપણે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એના તરફ આગળ વધીએ છીએ. તો ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એને દોરવા માટે આપણે ખાસ તો સ્કેલનો એનો ખાસ ઉપયોગ કરીએ. એનું કારણ છે કે તેમાં ટેમ્પરેચર અને વર્સિસ ટાઈમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ. એટલે આપણે એ બધી વસ્તુઓ જે છે એ વ્યવસ્થિત ડ્રો થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ અને એ પ્રમાણે આપણે આખું ડાયાગ્રામ ડ્રો કરીએ. સૌથી પહેલા આપણે બહારની થોડીક બાઉન્ડ્રી કવર અપ કરીએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે એમાં શું શું છે. તો એક્સ એક્સિસ ઉપર જે છે ને આપણે અહીંયા ટાઈમ ફેઝ આવશે. તો ટાઈમની અંદર જે છે આપણે ટાઈમનું ટ્રાન્સફોર્મેશન આવશે. આમ તો જો કે આપણે વચ્ચેનો ગ્રાફ આખો ડ્રો કરીએ એટલે આપણને એ પ્રમાણે ટાઈમનું આખું સેટિંગ આપવાનું ખબર પડે. આપણે અંદરનું આખું જે ટ્રાન્સફોર્મેશન જે છે એ આપણે ડ્રો કર્યું છે. હવે આપણે બધી વસ્તુઓને આપણે ટાઈમિંગ આપી દઈએ છીએ કે ભાઈ કઈ રીતને એમાં ટાઈમ આવે છે. એ આપણે સૌથી પહેલા તો અહીંયા એક 2 4 8 15 30 આ પેલું જે છે એ સેકન્ડ માટેનું છે અહીંયાથી અહીંયા બરાબર. પછી વળી પાછું અહીંયા આવે છે 1 2 4 8 15 30 1 2 4 8 અહીંયા 15. આ થોડું ઘણું વેરિએશન આમાં હશે તો એ કાંઈ બહુ પ્રોબ્લેમ વાળી નથી. પણ આપણે આ 1 થી 30 1 થી 30 અને લાસ્ટમાં 1 થી 15
વાળું જે આખું ફોર્મેશન જે છે એ વ્યવસ્થિત આપણે લખીએ એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. આખું સેકન્ડ્સ છે, પછી અહીંયા મિનિટ્સ આવશે. And here is the hours. Here is hours. બરાબર. Time of transformation. Time of transformation. બરાબર. હવે એવી જ રીતના આપણે સાઈડમાં એક ડ્રો કરી નાખીએ. હવે ફેરનહીટ અને ડિગ્રી સેન્ટીગ્રેડ બંને વસ્તુ આપેલી છે એટલે આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી નાખીએ. બરાબર. આ જે છે તમને ડિગ્રી સેન્ટીગ્રેડ બતાવે, અહીં ડિગ્રી ફેરનહીટમાં બતાવે છે. બરાબર. અહીંયા આપણે જે આ જે છે લાસ્ટ બરાબર પોઈન્ટ્સ એ અંદાજે 1370 ની આસપાસ છે. તેની ઉપર આપણે અહીંયા 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે અને ત્યાં ને ત્યાં જ અહીંયા 760 ડિગ્રી સેન્ટીગ્રેડ 1400 ડિગ્રી ફેરનહીટ આવશે. સોરી, ડિગ્રી ફેરનહીટ અને 760 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી અંદાજિત આ પોઈન્ટની આસપાસ એટલે આપણે આને ઓસ્ટેનાઇટનો નોઝ કહેવામાં આવે છે અને એનાથી થોડુંક ઉપર એટલે આ રેન્જની આસપાસ અહીંયા આપણને 1200 આવશે ડિગ્રી ફેરનહીટ અને એની સામે અહીંયા આવશે આપણને 650. બરાબર. પછી અહીં નોઝ પાસે આપણને એક્ઝેક્ટ અહીંયા આવશે 1000. બરાબર. આ સેજ ગેપ વધી ગયો છે પણ આપણે શક્ય હોય તો ટ્રાય કરીએ કે આ ગેપ ઓછો પડે એટલે ટૂંકમાં જે કમ્પ્રેસ કરીએ આપણે આને. પછી અહીંયા આવશે એ છે 800. બરાબર. પછી આવશે અહીંયા 600, અહીંયા આવશે 400. બરાબર. અહીંયા 200 આવશે. બુકમાં 200 નથી આપેલા, 200 આવશે. બરાબર. હવે ટ્રાન્સફોર્મેશન ટેમ્પરેચર. બરાબર. એટલે આ જે 400 જે છે એને આપણે 205. બરાબર. પછી 315, 427, 427. બરાબર. અને એની ઉપર 538. આવી રીતના આખા ડ્રો કરવાનું છે. પછી અંદર આપણે થોડુંક જોઈએ. બરાબર. અહીંયા આપણે સીધી લાઇન્સ ડ્રો કરવાની છે. આખું એક સ્ટ્રક્ચર છે આ. બરાબર. ધાતુ જ્યારે કુલ થશે ત્યારે આ હેજની અસર આવશે એટલે અહીંયા એક આખું સ્ટ્રક્ચર જનરેટ થશે વિચ ઇઝ કોલ માર્ટેનસાઇટ. બરાબર. આ માર્ટેનસાઇટનું આખું ફોર્મ છે એટલે એના માટે અહીં લખેલું છે માર્ટેનસાઇટ. આખું આ માર્ટેનસાઇટ પણ જે 400 ડિગ્રી સેન્ટીગ્રેડ થી નીચે આવે ને એટલે ધાતુ માર્ટેનસાઇટ બની જાય. બરાબર. અહીંયા ઉપર જે આવશે 600 ની આસપાસ આ ઓસ્ટેનાઇટ. બરાબર. પછી માર્ટેનસાઇટ. આ સેકન્ડ્સ ટાઈમ. બરાબર છે. અહીં તમે લખ નાખો ટ્રાન્સફોર્મેશન ટેમ્પરેચર. ડિગ્રી સેન્ટીગ્રેડ અને ડિગ્રી ફેરનહીટ. બરાબર. પછી આ A1 ટેમ્પરેચર, ઓસ્ટેનાઇટ ટેમ્પરેચર એમ. બરાબર. ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ. રિયલીમાં ટ્રાન્સફોર્મેશન જે સ્ટાર્ટ થાય છે એ આ ફેઝની અંદર ટૂંકમાં ટ્રાન્સફોર્મેશન અહીંયાથી આમ સ્ટાર્ટ થાય છે એટલે આપણે આને છે જ
અહીંથી ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ થાય છે, એટલે કે ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ. બરાબર, એટલે કે અહીંયા TS બરાબર એટ 1300 ડિગ્રી ફેરનહીટ 1300 ડિગ્રી ફેરનહીટ ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ થાય છે. ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ થાય છે એટ 1300 ડિગ્રી ફેરનહીટ બરાબર, એટલે કે અહીંયાથી. અને ટ્રાન્સફોર્મેશન જે એન્ડ થાય છે ETE બરાબર છે, એટલે અહીંયા નીચેની લાઈન જે છે એ TE ટ્રાન્સફોર્મેશન એન્ડ થાય છે. ઈચ એન્ડ એવરી મટીરિયલ માટે એમ કે કોઈ મટીરિયલ જે છે એને તમે આવી રીતના 30 કલાક સુધી રાખો તો એનું ટ્રાન્સફોર્મેશન અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા એન્ડ થઈ જાય. પછી ધીરે ધીરે અહીંયા આવતા એની અંદર બીજી એક રચના જનરેટ થાય અને પછી એની નીચે આવતા એ માર્ટેનસાઇટમાં રૂપાંતરણ પામે. જો એને તમે ક્વેન્ચિંગ મીડિયમમાં કુલિંગ ડાઉન કરો, એટલે ક્વેન્ચિંગ મીડિયમમાં એટલે ટૂંકમાં ઝડપથી તમે ઠારણ કરો ને તો. અને એની સાથે સાથે એની અંદર હાર્ડનેસની અંદર ચેન્જીસ આવે છે. તો એ રોકવેલ હાર્ડનેસ નંબર પણ અહીંયા આપેલા છે. રોકવેલ હાર્ડનેસ નંબર એ નીચેથી ઉપર તરફ ઓછા થતા જાય બરાબર છે, એટલે કે રોકવેલ હાર્ડનેસ બરાબર, રોકવેલ હાર્ડનેસ નંબર, રોકવેલ હાર્ડનેસ ટ્રાન્સફોર્મેશન બરાબર. અને એને તમે કઈ રીતે ગણશો તો કે ભાઈ અહીંયા જે છે ને 66 પછી અહીંયા આવશે એપ્રોક્સિમેટલી 57 બરાબર, પછી અહીં 55 થોડાક રિપીટ પણ થશે 50 બરાબર. પછી અહીંયા પાછું ઉપર આવતા થોડુંક અહીંયા આવશે 43, પછી 41, પછી 40, પાછું અહીંયા 40. હા, એ રિપીટ પણ થશે, એમાં કંઈ ઓલું નથી, કારણ કે આ એરિયાની અંદર તમને એક સરખી હાર્ડનેસ મળે છે એટલા માટે 40 સેમ પણ આપેલું હશે, એમાં ઓલું નથી, કાંઈ ભૂલ નથી કાંઈ. 38, 32 અને હિયર ઇઝ ધ 11. આવી રીતના અલગ અલગ તમને હાર્ડનેસ પણ મળશે. હવે આપણને જે આ એરિયાની અંદર આ રેન્જની અંદર એટલે કે કોઈ ધાતુને તમે 15 કલાક 8 કલાક એટલા કલાકની અંદર તમે એને ઠારણ કરશો તો એની અંદર જે સ્ટીલની અંદર તે ઓસ્ટેનાઇટિક સ્ટીલની અંદર જે આપણને ટ્રાન્સફોર્મેશન જોવા મળશે એ અહીંયા લખેલું છે એમ આવી રીતના એમ કે ભાઈ 32 જે છે એની બાજુમાં COARSC PARLITE કોર્સ પરલાઇટ બરાબર. પછી એની નીચે ખાલી પરલાઇટ મળે છે બરાબર છે 40 ની આસપાસ. પછી એની નીચેના 40 ની પાસે અહીંયા આપણને બાયનાઇટ મળે છે બરાબર. પછી એની નીચે અહીંયા 50 ની આજુબાજુ તમને એસિક્યુલર બાયનાઇટ મળે છે, એસિક્યુલર બાયનાઇટ બરાબર. પછી બાયનાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ, આ એક એવો એરિયા છે કે જ્યાં તમને બાયનાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ મળશે, બાયનાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ બરાબર. અને અહીંયા જે આ પીછા જેવું જે તમને સ્ટ્રક્ચર દેખાય છે આ થોડુંક વિચ ઇઝ કોલ્ડ ફીધરી બાયનાઇટ, FEATHERY બાયનાઇટ. પછી અહીંયા જે છે ઉપર થોડુંક આપણને મળશે ફાઇન પરલાઇટ, અને અહીંયા તમને જે મળશે પરલાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ. અહીંયા આપણને ખાલી પરલાઇટ મળશે આ એરિયામાં, પરલાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ બરાબર. અને હિયર ઇઝ ધ ઓસ્ટેનાઇટ નોઝ બરાબર. Here is the martensite temperature બરાબર. Here is the A1 એટલે કે ઓસ્ટેનાઇટ ટેમ્પરેચર, here is the martensite temperature, અને આ રહ્યું માર્ટેનસાઇટ લખેલું છે. ટૂંકમાં આ જે રેન્જ છે આખી એ માર્ટેનસાઇટ ટેમ્પરેચરની છે. અહીંયા જે છે એ રોકવેલ હાર્ડનેસ નંબર તમને આપેલા છે
અને ટ્રાન્સફોર્મેશન જે સ્ટાર્ટ થાય છે ને એ 1300 ડિગ્રી ફેરનહીટની બાજુમાંથી સ્ટાર્ટ થાય છે ધીરે ધીરે આવી રીતના, બરાબર. અને ટ્રાન્સફોર્મેશનનું એન્ડ TE, એટલે કે ટ્રાન્સફોર્મેશન એન્ડ TE હું અહીં લખી નાખું છું, TE ટ્રાન્સફોર્મેશન એન્ડ, બરાબર. ટ્રાન્સફોર્મેશન એન્ડ છે. હવે લગભગ કાંઈ વસ્તુઓ બાકી નથી રહેતી. અને યુટેક્ટિક, બરાબર, સ્ટીલ માટેનો ટ્રિપલ ટી ડાયાગ્રામ કહેવામાં આવે છે. યુટેક્ટોઇડ સ્ટીલ. આ સિવાય એના બીજા નામ પણ છે, અધર નેમ્સ, બરાબર છે. SC કર્વ, બરાબર. પછી C કર્વ શા માટે કહીએ? બીકોઝ હિયર ઇઝ ધ C design, that's why it's called C કર્વ, બરાબર. SC કર્વ, C કર્વ, Baines કર્વ, બરાબર છે. and then also or આઇસોથર્મલ કર્વ. આઇસોથર્મલ કર્વ એટલે કે સમતાપી કર્વ. આ તમને એક જ તાપમાનની ઉપર ધાતુ જે છે એની અંદર જે અસરો થાય છે બધી બતાવે છે, બરાબર. તાપમાન એક જ અને ધાતુની અંદર જે તમને અસરો થાય છે એ તમને બતાવે. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ આઇસોથર્મલ કર્વ. આ કર્વમાં ટૂંકમાં સમય અને તાપમાન જે આપેલું જે છે એને કારણે ઓસ્ટેનાઇટનું વિઘટન સેકન્ડથી કલાકો સુધી થાય છે, જેને લીધે એક જ સ્કેલ પર આપણને આ દર્શાવવાનું આખું હોય છે, બરાબર. એટલે આપણને આ દર્શાવેલું છે. આમાં તમને માર્ટેનસાઇટ મળે છે, કારણ કે તમે વધારે ઝડપથી કુલિંગ કરો ને માર્ટેનસાઇટ મળે, પણ તમે આયર્ન કાર્બન ડાયાગ્રામમાં જોશો ને તેમાં માર્ટેનસાઇટ નહીં હોય, બરાબર. એટલે અહીંયા માર્ટેનસાઇટ આપણને મળતું નથી, આપણને અહીંયા જ માર્ટેનસાઇટ જે છે એ મળે છે. ઓકે, થેન્ક યુ.